નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તરલ સર ચેનલમાં. મારું નામ તરલ પટેલ છે અને આજે આપણે જોવાના છીએ પર્સન્ટેજનો લેક્ચર નંબર 6. આના પહેલા 5 લેક્ચર્સ મેં બનાવ્યા છે મિત્રો. જો આ લેક્ચર તમે પહેલીવાર જોતા હોય તો તમને વિનંતી છે કે તમે 1 થી 5 લેક્ચર લાઈનમાં જોજો, તો તમને દરેક વસ્તુ એકદમ કોન્સેપ્ટથી ખબર પડશે. દરેક લેવલના દાખલા પણ મેં કરાયા છે. અત્યારે આપણે દાખલા જ બીજા જોવાના છીએ. હજુ 1-2 લેક્ચર તમને કન્ટિન્યુ દાખલા કરાવવાનો છું, જે સારા સારા લેવલના દાખલા આવી ચૂક્યા છે અને જે હવે એક્ઝામમાં આવી શકે છે, આપણે તે જોવાના છે. ઠીક છે? જો તમે આ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ ઉપર ક્લિક કરજો, કારણ કે તમને નોટિફિકેશન આવી જાય જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું. ઠીક છે? તમારા બધા કોન્ટેક્ટને પણ આ ચેનલ વિશે જાણકારી આપજો. શરૂ કરીએ આજે. ચલો, તો આજે આપણે જોવાના છીએ પર્સન્ટેજનો લેક્ચર નંબર 6. એમાં સરસ લેવલના બધા આપણે દાખલા જોવાના છીએ, અલગ અલગ બધી વેરાયટીના. બરાબર? તો પ્રશ્ન તમને અહીંયા દેખાશે. રાઈટ? હવે ટેકનોલોજી થોડી વાપરીએ કે પ્રશ્ન લખવામાં ટાઈમ ના બગડે, તો અહીંયા તમને પ્રશ્ન દેખાશે. હું વાંચું છું, સમજજો અને પછી તમને શોર્ટકટ બતાવું છું, ટ્રેડિશનલ પદ્ધતિ પણ બતાવીશ. બરાબર? ચલો, પહેલો પ્રશ્ન આપનો. ક્વેશ્ચન નંબર 1 તમને અહીંયા દેખાશે, તમે જોઈ લેજો. પ્રશ્ન છે: એક પરીક્ષાર્થી 25% ગુણ મેળવે છે અને 60% ગુણ માટે નાપાસ થાય છે. એક વિદ્યાર્થી જેને કેટલા ટકા માર્ક્સ આવ્યા? 25% આવ્યા. તો શેના 25% આવ્યા હશે? જેટલાનું પેપર હોય એના 25% આવ્યા હશે. તો પેપર અમુક કંઈક માર્ક્સનું હશે, એના 25% આવ્યા તો એ નપાસ થયો. કેટલા માર્ક્સથી નપાસ થયો? નપાસ થયો 60 ગુણથી. તો એને હું 60 ગુણ આપી દઉં તો એ પાસ થઈ જાય. તો કહી શકું કે આ મારા પાસિંગ માર્ક હશે. આખા ક્લાસ માટે પાસિંગ માર્ક તો સરખા હોય. એના જેટલા માર્કનું પેપર હતું એના 25% આવ્યા, તો એના માર્ક્સમાં 60 ઉમેરું તો એ પાસ થઈ જાય. ડન. ઠીક છે. જ્યારે બીજા વિદ્યાર્થીના 50% ગુણ આવ્યા છે અને તે પાસ થવાના લઘુત્તમ ગુણથી 40 ગુણ વધારે પ્રાપ્ત કરે છે. આના આયા 25%, 60 થી નપાસ થયો તો 60 આપી દીધા. બીજા વ્યક્તિના કેટલા આયા? 50% આયા અને એને પાસથી વધારે આયા. પાસથી કેટલા વધારે આયા? પાસથી એને વધારે આયા 40. તો આમાંથી હું 40 બાદ કરું તો આ પણ પાસિંગ માર્ક થાય. શું કર્યું મેં? બંનેને પાસિંગ માર્ક ઉપર લાવી દીધા. આને ખૂટતા હતા 60 માર્ક તો 60 આપી દીધા. આને 40 ઓછા પડતા હતા, 40 વધુ હતા તો આને 40 ઓછા કરી નાખ્યા. તો બંને પાસિંગ માર્ક કહી શકાય. ડન. ઠીક છે? આગળ વધીએ. હવે શોધવાનું શું છે? તો પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. મહત્તમ એટલે વધુમાં વધુ કેટલા માર્ક્સ આવે, એટલે કેટલા માર્કનું પેપર છે, આપણે એ જ શોધવાનું છે. તો ટ્રેડિશનલ પદ્ધતિથી જઈએ તો ધારી લઈએ પેપર કેટલા માર્કનું હતું? x માર્કનું હતું. તો આ વિદ્યાર્થીના કેટલા ગુણ આવ્યા? 25%. 25% એટલે 1/4 ડાયરેક્ટ લખી દઈએ. 25% x ના આયા વત્તા 60 આપશો તો આ પાસિંગ માર્ક થઈ ગયા બધા માટે. પહેલા વ્યક્તિ માટે પણ, બીજા વ્યક્તિ માટે પણ, આખા ક્લાસ માટે આ જ પાસિંગ માર્ક. પાસિંગ માર્ક બધા માટે સરખા હોય મિત્રો. આ ટ્રેડિશનલ પદ્ધતિ છે. પછી જોજો મારી પદ્ધતિ બતાવું છું 10 સેકન્ડમાં જવાબ. બરાબર? ચલો, આના 50% આયા તો આના 50%. 50% એટલે અડધા થાય તો અડધા માર્ક્સ આયા x ના. જેટલા માર્કનું પેપર હતું એના અડધા આયા અને 40 વધુ લાવ્યો હતો તો આપણે શું કર્યું? 40 ઘટાડી દઈએ. તો 40 બાદ કરીએ તો આ પણ પાસિંગ માર્ક. બંને પાસિંગ માર્ક સરખા લઈ શકાય. અહીંથી તમને x મળી જાય, જે આપણે શોધવાનું હતું. આપણું કામ થઈ ગયું મિત્રો. ઠીક છે? ચલો, આપણે 1/4x અહીંયા લઈએ, 40 અહીંયા લઈએ તો 60 વત્તા 40 100 થશે અને 1/2 માઇનસ 1/4. 1/2x માઇનસ 1/4x લસા આવશે 4. 2 માઇનસ 1 1x સામે 100. તો x બરાબર 4 ગુણ્યા 100 એટલે 400 માર્કનું કુલ પેપર હતું. તમારો જવાબ. ઠીક છે? આ થઈ ટ્રેડિશનલ પદ્ધતિ. હવે જો શોર્ટકટમાં કેવી રીતે થાય સમજજો. બરાબર? પ્રશ્ન ફરીથી વાંચી લો ત્યાં સુધી, પછી તમને ફરીથી શોર્ટકટ બતાવું છું કે કેવી રીતે પરીક્ષામાં કરવું જોઈએ. હવે સમજો શું હતું. રાઈટ? પ્રશ્ન કંઈ એવો છે કે પહેલા વિદ્યાર્થીના 25% આયા અને નપાસ થયો 60 માર્કથી. બીજાના આયા 50% અને એ પાસિંગ કરતા 40 વધુ લાવ્યો. મારે કુલ કેટલા માર્કનું પેપર છે શોધવાનું છે. બરાબર? જો હવે સમજો. જો હું ધારી લઉં છું કે આ છે પાસિંગના ટકા. પાસિંગ ટકા અહીંયા પહોંચો એટલે પાસ થઈ જાય માણસ. તો પાસિંગ ટકા કરતા હવે અહીંયા લખીશ એટલે સમજવાનું કે નપાસ વાળા અહીંયા અને પાસ વાળા અહીંયા. તો જે નપાસ થયો એના કેટલા આયા હતા? 25% આયા હતા. અને કેટલા માર્કથી નપાસ હતો? 60 માર્કથી. 60 આપું તો પાસ થઈ જાય. એટલે કહેવાય કે અહીંયાથી અહીંયા એના માર્ક્સ અને પાસિંગ માર્ક્સ જે છે એના વચ્ચે કેટલાનો તફાવત હશે? 60 માર્ક્સનો તફાવત હશે. અને બીજો વ્યક્તિ પાસિંગથી કેટલા વધારે લાવ્યો? 40 માર્ક. અને ટકામાં કેટલા? 50%. એટલે એ વસ્તુ તો આ બાજુ છે. એ વ્યક્તિ આ બાજુ છે, 50% માર્ક્સ લાવ્યો અને પાસિંગથી કેટલા વધારે લાવ્યો? તો આ જે અંતર છે 40 હશે.
તો હવે તમને હું એવું પૂછું કે એ અને બી જે બે વિદ્યાર્થી હતા એ બંને વચ્ચે કેટલા માર્ક્સનો તફાવત છે? તો ઉતાવળમાં એવું ના કરતા કે ભાઈ પહેલાના 60 બીજાના 40, તો તફાવત આપણે 20 કરી દઈએ. આ ખોટું છે મિત્રો. સમજવા જેવું છે. આના પાસિંગથી 60 ઓછા, આના પાસિંગથી 40 વધુ, તો બંને વચ્ચે તફાવત જે છે ને એ તો 100 માર્ક્સનો થાય મિત્રો. સમજવા જેવું છે. આ એવી વાત થઈ, ધારો કે હું તમને કહું કે તમારે 12 વાગે ક્યાંક પહોંચવાનું હતું અને તમે 5 મિનિટ મોડા પડ્યા, તો તમે 12:05 પહોંચ્યા. અને બીજા દિવસે 12 વાગ્યાની જગ્યાએ તમે 11:50 પહોંચી ગયા. એક દિવસ 10 મિનિટ વહેલા, એક દિવસ 5 મિનિટ લેટ, તો બંને વચ્ચે કેટલા મિનિટનો તફાવત થયો? 5નો નહીં, 15નો થયો. કારણ કે એક પ્લસમાં છે ને એક માઇનસમાં છે. એ જ વસ્તુ અહીંયા એક જ સ્ટેપમાં કરવાની હતી. તમને કોન્સેપ્ટ ખબર પડી જાય તો શું કરવાનું હતું? ભાઈ પહેલા અને બીજા વ્યક્તિના વચ્ચે કેટલા ટકાનો તફાવત? એકના 25% ને એકના 50%. કેટલા ટકાનો તફાવત? ભાઈ 25%નો તફાવત છે એ અને બી વચ્ચે, બે વિદ્યાર્થીઓના ટકા વચ્ચે. અને માર્ક્સનો કેટલો તફાવત? એકના 60 ઓછા અને બીજાના પાસિંગથી 40 વધુ, તો 100નો તફાવત થયો. તો 25% જે ગુણ છે એ 100 છે. તો કુલ કેટલા માર્કનું પેપર? આખા ફૂલ માર્ક્સ એટલે 100%. 100% એ જવાબ થઈ ગયો 5 સેકન્ડમાં. 4 ગણા જવાબ તમારો 400 માર્કનું પેપર હતું. સરસ પ્રશ્ન છે મિત્રો. વધી આગળ. ઠીક છે, ચલો. બરાબર, આ રીતનો જ એક બે પ્રશ્ન આગળ કરાવીશ તમને હું. બરાબર. હવે જો આ જ પ્રશ્નમાં કંઈક ટ્વિસ્ટ કર્યું હોય. અહીંયા પૂછ્યું શું હતું કે ભાઈ કુલ કેટલા માર્કનું પેપર છે એ શોધો, હાઈએસ્ટ માર્ક શોધો. પણ તમને એવું કીધું એ પાસિંગના ટકા શોધો. તો તમે શું કરશો? જો અગેન એક બે સ્ટેપમાં જ ખબર પડી કે તફાવત હતો 50%નો, જે તફાવત હતો 100 માર્ક્સનો. 25%નો તફાવત બરાબર 100 માર્ક્સ. તો 100% તમને શું મળી જાય? કેટલા માર્કનું પેપર હતું? 400. પછી મારે પાસિંગના ટકા શોધવા હોય તો પાસિંગ માર્ક શોધવાના. પાસિંગ માર્ક બધા વિદ્યાર્થીના સેમ હોય તો તમે પહેલા વિદ્યાર્થીના શોધી લો. ભાઈ પહેલા વિદ્યાર્થીના પાસિંગના માર્ક્સ કેટલા હતા? ભાઈ 25% આયા અને 60 થી નપાસ, તો 60 બીજા આપીશ તો આ પાસિંગ માર્ક થયા. હવે મારે પાસિંગના ટકા શોધવા હોય તો એના 25% આયા 400 માંથી, એટલે 100 માર્ક આયા. અને બીજા 60 માર્ક લાવે તો પાસ થાય, તો આ પાસિંગ માર્ક થયા આખા ક્લાસ માટે. પાસિંગના ટકા શોધવા હોય તો 160 લાવવા પડે 400 માંથી અને ગુણ્યા 100. આ જોવા જઈએ તો 400 ના કેટલા ટકા છે? જોઈ લો ભાઈ, 40% જ છે. આના 10% 40 કરીને તમે 4 વાર કરો તો 160 પહોંચો. તો પાસિંગના ટકા 40%. બરાબર છે. હજુ શોર્ટમાં બતાવું, જોજો. જો એક જ પ્રશ્નમાં બહુ બધી ટેકનિક્સ ને બહુ બધા કોન્સેપ્ટ્સ તમને કરાવું છું. હવે મારે શોધવા છે ડાયરેક્ટલી પાસિંગના ટકા કેટલા. તો જો નપાસવાળાના કેટલા આયા? 25%. અને બીજા 60 માર્કની જરૂર પડી. આગળ તમને ખબર પડી કે 25%નો જે તફાવત હતો એ 100 માર્ક હતો. તો 100% એટલે પેપર કેટલા માર્કનું હતું? 400 માર્કનું હતું ભાઈ. તો આ 25% લાવ્યો ને અમુક માર્ક્સથી ફેલ. હવે આ જે ફેલ થયો જેટલા માર્કથી, એને હું ટકામાં ફેરવી દઉં અને આના અંદર ઉમેરી દઉં તો આના થઈ ગયા પાસિંગના ટકા ડાયરેક્ટલી. તો 60 400 ના કેટલા ટકા થાય? ભાઈ 400 ના 10% 40 થાય. બીજા 20 વધ્યા તો 40 ના અડધા, તો 15% થાય. તો આ 15% જો હોય તો 15 ને 25 40% તમારા પાસિંગ છે. કેટલા શોર્ટમાં 3-4 પ્રશ્નો એક જ વેરાયટીના થઈ ગયા. સમજ્યા મિત્રો? જો ખબર ના પડી હોય તો પોઝ કરજો, ફરી જોજો, 2 થી 3 વાર જોજો. બહુ જ સરસ કોન્સેપ્ટ છે. 5-5 10-10 સેકન્ડમાં કોઈ પણ ક્વેશ્ચન કેમ ના પૂછ્યો હોય તમે જવાબ લઈ શકશો. આગળ વધીએ. ચલો એક નવો પ્રશ્ન કરીએ મિત્રો. ચલો પ્રશ્ન નંબર 2. આ એક વેન આકૃતિના આધારે છે એટલે તમને દરેક વેરાયટીના એક 2 પ્રશ્નો તો કરાવું જ છું. બરાબર? ઓકે, પ્રશ્ન નંબર 2 જુઓ. હવે ચલો પ્રશ્ન નંબર 2 શું છે કે એક પેપરમાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા છે, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા છે અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નપાસ થયા છે. જો 270 કુલ વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? બરાબર છે. બહુ જ મજાનો પ્રશ્ન છે. હવે સમજો કે જ્યારે પણ આવો પ્રશ્ન આવે કે 2 ટાઈપની અલગ અલગ વસ્તુ આપી છે, 2 વિષય આપ્યા હોય, 2 સ્પોર્ટ્સ આપ્યા હોય, કે અમુક છોકરાઓને ક્રિકેટ ગમે છે, અમુક છોકરાઓને ફૂટબોલ ગમે છે, અમુક છોકરાઓને બંને ગમે છે, અમુક છોકરાઓને એક પણ નથી ગમતું. હંમેશા આવા પ્રશ્નો કરવાના વેન આકૃતિથી. વેન આકૃતિ આપણે સ્કૂલમાં શીખ્યા છીએ. અત્યારે ફરીથી તમને બતાવીશ કે વેન આકૃતિમાં શું હોય, અલગ અલગ વિષય પણ લેવાય ને બંને ભેગા થયા હોય તો સર્કલ ભેગા કરીને વચ્ચે પણ લખાય. સમજીએ પ્રશ્ન શું હતો. જો કે પહેલા તમને કીધું હતું કે પેપર 1, આ પેપર નંબર 1 અને આ પેપર નંબર 2 બંને ભેગા કેમ કર્યા? કારણ કે અમુક વિદ્યાર્થી બંનેમાં પાસ થયા હોય. બરાબર? તો આ મેં કઈ લીધા સર્કલ?
પાસ થવાવાળા, આ પેપર 1 માં પાસ થવાવાળા અને આ પેપર નંબર 2 માં પાસ થવાવાળા. પેપર 1 માં કેટલા ટકા પાસ થયા? ભાઈ 70%. પેપર 2 માં કેટલા પાસ થયા? 60%. અને આગળ લખ્યું હતું બંનેમાં નપાસ કેટલા? જો 15% બંનેમાં નપાસ. હવે આ પાસનું સર્કલ હોય તો નપાસ વાળા તમારે 12 લખવાના 15%, અને આ આખી તમારી સ્કૂલ બની ગયું સમજી લો. એક કક્ષા હતી, એક ક્લાસ. તો આખો ક્લાસ જે છે વિદ્યાર્થીઓના 100% લઈએ, કારણ કે બધું ટકામાં ચાલી રહ્યું છે. 100% માંથી 70% પહેલા પેપરમાં પાસ થયા, 60% બીજા પેપરમાં પાસ થયા, 15% બંનેમાં નપાસ થયા. હવે મને સમજાવો મિત્રો, જો 100 માંથી 15% બંનેમાં નપાસ થયા હોય તો પાસ વાળા કુલ ટોટલ 85% થવું જોઈએ. તો જોઈને કેવું લાગે? આ પ્રશ્ન ખોટો લાગે છે સાહેબ, કે બંને પાસ થવા વાળા તો 130% થઈ ગયા, ભલે જ નહીં વિદ્યાર્થીઓ 100% છે, એનાથી વધારે થોડી પાસ થયા હોય. તો સમજો 100 માંથી 15 કાઢી નાખું નપાસ વાળા, તો સાચી વાત છે કે 85% તમારા પાસ વાળા કહેવાય. પણ આ ટોટલ વધારે કેમ થાય છે? કારણ કે આમાંથી અમુક વિદ્યાર્થીઓ એવા હશે જે બંનેમાં પાસ થયા હશે, તો મારે બંનેમાં ગણવું તો પડે જ ને. તો હવે સમજો કે આ 85 એટલે પાસ થવા વાળાનું ટોટલ 85% થવું જોઈએ. અત્યારે કેટલું થાય છે? 130. તો 130 85 કેટલું વધારે છે? 45% વધારે ક્યાંથી આવ્યા? તો 45% વિદ્યાર્થીઓ બંનેમાં ગણવામાં આવ્યા છે. તો એ 45 તમારે અહીંયા લખી દેવાનું. બધાને ખબર પડે છે હું માનું છું. 100 માંથી 15% નપાસ વાળા કાઢો તો પાસ વાળા 85. હવે આ ટોટલ 130. 130 - 85 તો 45 વધારે ગણ્યા, 45 બંનેમાં હશે. તો 45 બંને વાળા સેન્ટરમાં. હવે પહેલા પેપર વાળા કેટલા હતા? 70% માંથી 45 તો અહીંયા આવી ગયા. તો આમાંથી આ બાદ કરીએ તો અહીંયા કેટલા બચ્યા? ભાઈ 25%. કારણ કે પેપર 1 નું સર્કલ 70% નું હોવું જોઈએ. 60 માંથી 45 અહીંયા આવી ગયા તો કેટલા બચ્યા? 15% બચ્યા. બરાબર ને? જો આ થઈ ગયું પાછું 60. તો હવે પ્રશ્ન તમારો સાચો સેટ થઈ ગયો. જો એટલે પ્રશ્ન ક્યાંય ખોટો નતો, તમારે ગણતરી કરવાની છે. અને હવે તમને શું આપ્યું છે? જોજો, એક તમને ડેટા આપ્યો છે. અમુક વિદ્યાર્થીઓ આપ્યા, કયા આપ્યા છે? ભાઈ બંનેમાં પાસ થવા વાળા 270. આપણા પ્રમાણે કેટલા બંનેમાં પાસ થવા વાળા? 45%. તો કહી શકાય ભાઈ 45% જે વિદ્યાર્થીઓ છે એ 270 છે. કુલ વિદ્યાર્થીઓ શોધવાના હોય તો કુલ વિદ્યાર્થીઓ કેટલા કક્ષામાં? 100%. એ જવાબ ક્રોસ ગુણાકાર. બરાબર? તો ગુણ્યા 100 ભાગ્યા 45. 9 5 9 3 અને 5 6. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા કક્ષામાં કે સ્કૂલમાં? 600 વિદ્યાર્થીઓ હતા. સારો પ્રશ્ન છે, બહુ સહેલી રીતે થઈ શકે. પ્રેક્ટિસ કરશો તો કદાચ વેન આકૃતિ નહીં બનાવવી પડે, કારણ કે ખબર પડી 15% ફેલ થયા છે. તો પાસ કેટલા હોવા જોઈએ? 85. અને ટોટલ માનું તો કેટલા થયા? 130. તો તફાવત 45 નો. તો ડાયરેક્ટ કોન્સેપ્ટ ખબર પડી કે બંનેમાં પાસ થવાવાળા 45% છે. તો 45 - 270 100 એ જવાબ. અગેન 10 સેકન્ડ. ઠીક છે, વધી આગળ. ચલો પ્રશ્ન નંબર 3 આજનો. ચલો પ્રશ્ન નંબર 3 કંઈક આવો છે. એક વ્યક્તિ પોતાના પગારમાંથી 30% ઘરના ભાડામાં, બાકી વધેલા પગારમાંથી 40% જમવામાં અને બાકી વધેલા 50% કપડામાં ખર્ચ કરે છે. જો તેને માસિક પગાર 18,400 હોય તો તેની માસિક બચત કેટલી હશે? સારો પ્રશ્ન છે, સમજો. એ શું કરે છે કે કમાય છે અને ખર્ચો કરતો જાય છે. તો કેટલી કમાણી છેલ્લે આપી છે? એની માસિક પગાર કેટલો છે? 18,400. તો બે રીતે પ્રશ્નો થાય. જો આવી રીતે કે આપણને પગાર આપ્યો છે તો 18,400 પગાર અને ખર્ચો બધો બાદ કરતા જઈએ, છેલ્લે બચે બચત, લઈ શકાય. બરાબર? પણ આના કરતા મારે પગાર નથી ધારવો, હું પગારને ધારી લઉં 100%. આનો ફાયદો શું? 100%ની ગણતરી કરવી, ટકા કાઢવા સહેલા છે. તો ખર્ચો બાદ કરતો રહું ટકામાં, છેલ્લે જે ટકા બચ્યા એ મારી બચત. તો 100% 18,400 હતા, 5% બચ્યા હોય તો 5% મારી બચત. મારો જવાબ આવી જાય કે નહીં? સારું પડશે? ઠીક છે. ચલો 100% ધારો કે પગાર હતો એવું માનીએ આપણે. હવે ખર્ચા બાદ કરીએ તો પહેલો ખર્ચો કેટલો કીધો? 30% ઘરના ભાડામાં. તો આના 30% બાદ કરો તો 100 ના 30% 30 જ થાય. હવે આગળ સમજવા જેવું છે, બાકી વધેલા પગારના 40%. તો ડાયરેક્ટ 40 બાદ ના કરતા, બાકી વધ્યો ને એના 40%. 30% ખર્ચો થયા પછી કેટલો વધ્યો? આને કહેવાય વધેલો પગાર. આના 40% લેવાના, આના 40% કરો તો 40 થાય, આના 40% કરો તો 28 થાય. આખો જવાબ ખોટો આવી જાય. તો જ્યારે પણ કીધું છે વધેલાના, તો આગળના ખર્ચા બધા બાદ કરવા પડે લાઈનમાં. આ ખર્ચો બાદ થયો. આ કયો ખર્ચો હતો? પહેલા ભાડાના. બરાબર? ભાડા.
ભાડાનો ખર્ચો માઇનસ કરો, જે બચ્યા એના 40%, શેના ઉપર 40%? જમવામાં. તો આના 40% 28 થાય. ઠીક છે, 2 અને હવે 42 બચ્યા. જો પાછા કેમ બાદ કરું? કેમ કે આગળ એવું જ લખ્યું છે, વાંચો. અને બાકી વધેલા 50% કપડામાં ખર્ચ કરે છે, જે બચ્યા એના 50%, અડધા. તો આના અડધા 21 ખર્ચો થયો. હજુ 21 ખર્ચો થયો તો મારી પૂરી જે બચત થઈ એ તો 21 રૂપિયા થઈ. એટલે 100 કમાવું ને તો 21 જ બચશે. તો આપણે જોઈએ તો ટકામાં શું કહેવાય? 100 માંથી 21 બચાવવા એટલે 21%ની જ બચત કહેવાય. તો કુલ મારા પગારના 21% જ બચત થશે. મારો પગાર કેટલો હતો? 1800 કે 18400. આના 21% મારી બચત, મારો જવાબ. આના 10% શું થાય? આના 10% થાય 1840. આપણે શીખ્યા હતા ને 10% એટલે ભાગ્યા 10. બીજો 10%, કારણ કે 21 સુધી પહોંચવાનું છે. અને 1% એટલે ભાગ્યા 100, તો 184. તો આ થઈ ગયા તમારા 21%. આ 4, 8 ને 8 16, 16 17 18 અને 3864. જોઈ લો ઓપ્શન નંબર આના અંદર 3864. ઓપ્શન નંબર A 3864. સહેલો છે, સરસ મજાનો પ્રશ્ન હતો કે કુલ આવકમાંથી, રાઈટ, પગારમાંથી ખર્ચો બાદ કરી 21% બચ્યા તો તમારા પગારના 21% ડાયરેક્ટ ગણી નાખવાના. ઠીક છે, વધી આગળ. ચલો પ્રશ્ન નંબર 4 આજ માટે બરાબર સરસ લેવલના પ્રશ્ન તમને કરાવી રહ્યો છું. બરાબર, તો હજુ આપણે 1-2 લેક્ચર લઈશું જેમાં સરસ મજાના તમને સારા લેવલના પ્રશ્ન કરાવીશ, જે જીપીએસસી 1 2 અને ક્લાસ 3 માં આવી શકે. ઠીક છે, ચલો એક નવો પ્રશ્ન. 405 ચોકલેટ અમુક બાળકોમાં સરખા ભાગે વહેંચવાની છે. 405 ચોકલેટ છે, બરાબર, આપણી જોડે. ચલો, ચોકલેટ છે 405, સરખા ભાગે વેચવાની છોકરાઓને. બરાબર, દરેક બાળકની મળતી ચોકલેટ એ કુલ બાળકના 20% બરાબર છે. બહુ સરસ પ્રશ્ન છે. 405 ટોટલ ચોકલેટ વેચવાની. હવે જેટલા છોકરાઓ બધા વચ્ચે સરખી વેચવાની. હવે અહીંયા વાંચો, જે તમને વાક્ય કીધું છે, શું કીધું છે? દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? બાળકો હતા એના 20%. સમજવા જેવું છે. ધારો કે બાળકો જે હતા એ ધારી લઈએ બાળકો હતા x, તો દરેક બાળકને કેટલી મળશે ખબર છે? આના 20%. ધારો કે બાળકો હતા 100, ધારીએ ખાલી સમજવા માટે. 100 બાળકો હોય તો આના 20% શું થાય? 20 થાય. તો દરેકને 20 ચોકલેટ આપવાની. તો 20 ગુણ્યા 100 એટલે 2000 ચોકલેટ હતી. આવો કંઈક પ્રશ્ન છે. પણ તમને આ ખબર નથી કે બાળકો કેટલા હતા. તો જેટલા બાળકો હતો તેમના દરેકને કેટલી ચોકલેટ? એના 20%. તો ચોકલેટ પર બાળક લખી શકાય. ચોકલેટ એક બાળકને કેટલી મળશે? ભાઈ આના 20%. 20% એટલે પાંચમો ભાગ થાય ડાયરેક્ટલી. તો કહી શકું 1/5 છે ને x ના. હવે તમે મને એવું કહો કે બાળકો કુલ 5 હોય. અમે તમે દરેકને 2 ચોકલેટ આપો, આ દરેકની ચોકલેટ 2 આપો તો કુલ ચોકલેટ કેટલી થાય? 5 ગુણ્યા 2 10 થાય. આવી રીતે જ બાળકો છે x, દરેકને ચોકલેટ આપી 1/5 એટલે આના 20%. તો આ બંને ગુણાકાર કુલ ચોકલેટ થાય. કુલ ચોકલેટ કેટલી આપી છે? 405. બની ગયું સમીકરણ કે બાળકો x, દરેકની ચોકલેટ 1/5x, આ 405 થવું જોઈએ. તો x² 5 અહીંયા આવશે, તો x નો વર્ગ બરાબર 5 ગુણીએ તો 400 ગુણ્યા 5 કેટલા થાય? 4 5 20, 2000, અને 5 ગુણ્યા 5 એટલે 25, એટલે 2025 રૂપિયા કહેવાય. બસ, તો x શોધવો હોય તો આનો વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળ 20 25 નો શું થાય? 25 છે એટલે પાછળ 5 આવે ને 20 છે એટલે 4 ગુણ્યા 5, તો 45 તમારો જવાબ. બરાબર, આ બધી કેલ્ક્યુલેશન તમને ધીમે ધીમે હું શીખવાડીશ. આનો વર્ગમૂળ કાઢો તો 45 જ આવશે. એટલે 45 બાળકો હતા અને દરેકને ચોકલેટ કેટલી મળતી હતી? 45 / 5 9 ચોકલેટ મળતી હતી. તો 45 ગુણ્યા 9 જોઈ લો 405 થાય છે. થઈ ગયું કામ? ચલો હવે ઓપ્શન જોઈ લો. કયો ઓપ્શન હતો? આપણે શોધવાનું શું હતું કે કેટલી ચોકલેટ, દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? તો દરેક બાળકને કેટલી મળશે? 45/5. એટલે જવાબ તમારો 9 છે. જવાબ તમારો 45 નથી. બરાબર ને? 45 કુલ બાળકો હતા, દરેકને ચોકલેટ કેટલી આપવાની? 9 ચોકલેટ આપવાની. હું માનું છું બધાને ખબર પડી રહી છે. ઠીક છે, હવે જુઓ. હવે તમને ઓપ્શન આપ્યો હશે તો આ પ્રશ્નમાં ઓપ્શનની મદદ મળે મિત્રો. કેમની મળે જોઈ લો. આ બધું કાઢી નાખીએ આપણે. તમને આવું આપ્યું હતું કંઈક, ભાઈ 405 ચોકલેટ શોધવાની. શું છે? ચોકલેટ એક બાળકને કેટલી મળે? એક ઓપ્શન ઉઠાવું, 9 15 18 ને 45. તો અમે એક ઓપ્શન તમે ઉઠાયો હોય ને તમે જ્યારે નવું ઓપ્શન લો, ભાઈ દરેકને 9 આપવાની. અને આના 20% હતા, અહીંયાના 20%. એટલે અહીંયા જે રકમ હતી એનો પાંચમો ભાગ. તો અહીંયાથી અહીંયા જવું હોય તો 5 ગણા હોય,
5 ગણા 45, 45 ગુણ્યા 9 405 સેટ થઈ ગયું તો 9 તમારો જવાબ સાચો. તો ઓપ્શનની બહુ સરસ મજાની આમાં મદદ મળી શકતી હતી. ઠીક છે, વધી આગળ. ચાલો તો આજનો નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, એક મશીનની કિંમત તેના અગાઉના વર્ષ કરતા 10% ઘટી જાય છે. આ મશીનની વર્તમાન કિંમત 8748 હોય તો 3 વર્ષ પહેલા તેની કિંમત કેટલી હશે? દર વર્ષે તમે મશીન લો કે ગાડી લો, એનો હંમેશા ઘસારો આવે તો એનો ભાવ ઘટે. જમીન કે એવું કંઈ લીધું હોય તો એમાં ભાવ વધે, બરાબર ને? તો 10% ભાવ ઘટ્યા અને આજનો ભાવ, વર્તમાન કિંમત તમને, વર્તમાન જો સમજો, આજની કિંમત તમને આપી છે કેટલી? 8748. તો તમારે પૂછી ગઈ છે 3 વર્ષ પહેલાની, તો દર 3 વર્ષે, 3 વર્ષ પહેલા દર વર્ષે ઘટાડો થયો હશે 10%નો. ડેપ્રિસિએશન કહેવાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ઘસારો કહેવાય. તો અહીંયા તમે સૂત્ર પણ વાપરી શકો અથવા આવું પણ કરી શકો કે ધારી લો પહેલા ભાવ હતો 100. ક્યારે? 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા 100 ભાવ હતો, તો આમાં 10%નો ઘસારો થયો એટલે 1 વર્ષ, 3 વર્ષના 1 વર્ષ પછી 90 રૂપિયા થઈ ગયા છે, કહેવાય. આના 10%નો ઘસારો થયો, જો આનો 10%નો ઘસારો 9 રૂપિયા ઘટ્યા હશે, ક્યાં પહોંચી ગયા હશે? 81. જો 2 વર્ષ, 3 વર્ષ પહેલાની વાત હતી, 1 વર્ષ વધ્યું 90 ભાવ થઈ ગયો, 1 વર્ષ વધ્યું 81, તો હજુ 10%નો ઘસારો, કારણ કે 3 વર્ષની વાત કરી છે. આના 10% 8.1 બાદ કરું તો 0.9, 10 આવશે 2, એટલે 100 રૂપિયા વાળી વસ્તુ આજે કેટલાની થઈ જાય? 72.9ની. તો આ ભાવ તમને આજનો આપ્યો છે. તો આ જે ટકા છે એ આ છે, 3 વર્ષ પહેલાના શોધવાના, તો 100 જવાબ થઈ શકે. ઠીક છે, તો 72.9 આજનો ભાવ 3 વાર 10% ઘસારા થયા પછીનો જે આ જે ટકા છે એને હું શું લખી શકું? 8748 છે. મારે શું શોધવાના છે? 3 વર્ષ પહેલા જે ભાવ શું હતો? 100 હતો, તો 100 જવાબ, 100% જવાબ. ક્રોસ ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 8748 ભાગ્યા 729. આ વેલ્યુ કોમ્પ્લેક્સ છે, પણ કંઈક ને કંઈક કપાતી જશે. જો એક પોઈન્ટ છે, આ પોઈન્ટને કાપીને ઉપર શૂન્ય કરી દઈએ. ચલો શેનાથી કપાશે જોઈ લેજો. આ 9 થી કપાય છે, આ 15 ને 4 19 ને 8, આ 9 થી કપાશે. 9 8 ઝા 72, 9 1 ઝા 9, 9 9 ઝા 81 બચ્યું 64, 9 7 ઝા 63 બચ્યું 18, 9 2 ઝા 18 અને 0. ફરી 9 થી કપાય છે, 9 9 ઝા અને 9 1, 9 8 ઝા 72 અને 0. ફરી 9 થી કપાશે તો 9 1 9 2 અને 0. તો 120 ગુણ્યા 100 એટલે પહેલા ભાવ જે હતો એ 12000 હતો. આના 10% તમે 3 વાર સક્સેસિવ ડિસ્કાઉન્ટ કરશો, 10%નો ઘસારો ગણશો, તો 3 વર્ષ પછી વર્તમાનમાં આજે આ ભાવ તમને મળશે. હું માનું છું તમને આ ખબર પડી રહી છે. જો સૂત્ર પણ છે, સૂત્ર વાપરવું હોય, કેલ્ક્યુલેશન તમારી સ્ટ્રોંગ ના હોય તો સૂત્ર જોઈ લો. હવે આ જે સૂત્ર છે એ ચક્રવૃદ્ધિ વ્યાજનું જ સૂત્ર છે ભાઈ. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ભાવ વધે, વ્યાજ તમને મળે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનો કેવું હોય ખબર તમને? શું હોય ખબર? શેનું સૂત્ર હોય? એમાઉન્ટની. એમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ કહેવાય. હું 100 રૂપિયા મૂકું તો એ 3 વર્ષ પછી વધીને કેટલા બની જશે, તો આને કહેવાય વ્યાજ મુદ્દલ. બરાબર? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે મેં જે પૈસા મૂક્યા એ વધીને કેટલા બની ગયા. તો આજનો ભાવ પહેલાથી ભાવથી વધીને બન્યું, તો મને આ મળશે કેવી રીતે? એમાઉન્ટ બરાબર પ્રિન્સિપલ, એટલે પહેલાનો જે ભાવ હતો તે 1 વત્તા r ભાગ્યા 100 અને n. જે ભાવ હતો r ટકા, જેટલા ટકાનો વધારો થયો એ નીચે 100, અને આ કેટલી વાર વધારો થયો. હવે અહીંયા તો વધારો નહીં, ઘટાડો છે. ઘટાડો હોય તો આ સૂત્રમાં માઇનસ આવી જાય. તો તમારે કરવાનું શું હતું? તમને કયો ભાવ આપ્યો હતો? જો p ના અંદર 8748 ના મૂકતા, એ આજનો ભાવ છે એટલે તમને આ આપ્યું છે. ભાવ ઘટીને આ બની ગયો એટલે કેટલો? 8748. આ તમારે પહેલાનો ભાવ શોધવાનો, 1 માઇનસ 10% અને પાવરમાં કેટલા વર્ષ? 3 વર્ષ. તો આ ગણતરી કરવી પડે. જો આ પણ એટલી સહેલી નથી. એના કરતાં પેલું જ સારું ને. 100 ના 10 90, 90 ના 10% 81, 81 ના 10% 72.9 એ 8748, 100 એ તમારો જવાબ. કેલ્ક્યુલેશન થોડી ફાસ્ટ રાખવી પડશે, કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપવું પડશે. વધી આગળ. ચલો નેક્સ્ટ પ્રશ્ન આજનો. ચલો, એક ગામની કુલ વસ્તી 5000 છે. ચલો લખી નાખીએ આપણે. કુલ વસ્તી છે આખા ગામની 5000. જો પુરુષ અને સ્ત્રીની સંખ્યામાં અનુક્રમે 10% અને 15%નો વધારો થાય અને ગામની વસ્તી
5600 થઈ જાય તો ગામમાં કેટલા પુરુષ હતા? હવે આ પ્રશ્ન 2-3 પદ્ધતિથી થઈ શકે, પણ એ પદ્ધતિ તમને કોન્સેપ્ટ આવડવો જોઈએ. એ કોન્સેપ્ટ ઓફ એલિગેશન છે, મિશ્રણની પદ્ધતિ. એ આપણે શીખીશું આગળ, પણ અત્યારે તમને આ સમૂહ કરાવીશ મિશ્રણથી. તમે સમજવાનો ટ્રાય કરજો, પછી મિશ્રણ આખું અલગથી તમને હું સમજાવવાનું છું. મિશ્રણ પદ્ધતિ સરેરાશમાં, ગુણોત્તરમાં, ટકાવારીમાં, નફો નુકસાન બધા ચેપ્ટર વપરાય છે. અમુક પ્રશ્નમાં બહુ સહેલી રીતે થઈ જાય છે. ઠીક છે, શું પ્રશ્ન? પહેલા ટ્રેડિશનલ જોઈએ. કુલ લોકો 5000. હવે પુરુષોમાં વધારો 10%નો અને સ્ત્રીમાં વધારો 15%નો. તો હવે આમાંથી અમુક પુરુષો હશે, કેટલા છે ખબર નહીં, ધારેલી x, અને બચ્યા જે બધા એ સ્ત્રીઓ હશે. તો બચેલી કેવી રીતે લખાય? y ની લખવાનું, 5000 - x ના લખાય. આનાથી ફાયદો શું થાય કે બંને સંખ્યા x ના ફોર્મમાં આવી જાય. એટલે જ્યારે પણ કુલ સંખ્યા આપી હોય ને, હંમેશા બે ભાગ આવી રીતે જ પાડવાના. એક એનનોન લો, x ધારવાનો, અને બીજી સંખ્યા શું હોય? 5000 - x જ હોય ને. જો 5000 માંથી અહીંયા 2000 આવે તો આ સંખ્યા કેમની મળે? 5000 - 2000 એટલે 3000. તો આ સંખ્યા તમને ખબર ના હોય તો આ સંખ્યા 5000 - x. ઠીક છે, તો આ તમે પુરુષ લીધા, આ સ્ત્રીઓ. પુરુષમાં કેટલા ટકાનો વધારો? 10%. તો 10% ઓફ x, 10/100x ના. સ્ત્રીઓ જે એમાં 15%નો વધારો, તો 15% સ્ત્રીના. તો કુલ બરાબર શું થઈ ગઈ? અહીંયા 5600 લખો ને એટલે ખોટું પડે. તો અહીંયા લખ્યું છે કે સાહેબ ગામની વસ્તી 5600 થઈ ગઈ. આ તમે ગામની વસ્તી લખી. જે પુરુષ હતા એના ખાલી 10% લખ્યા. 10% લખ્યા એટલે ખાલી તમે વધારો લખ્યો. જો ગામની વસ્તી લખી હોય ને તો તમારે 110% લખવા પડે. પહેલા પુરુષ જે પણ હતા એ 100% હતા, એમાં 10%નો વધારો કરો તો 110% પહોંચાય. એટલે સમજવાનું છે, જો તમે ખાલી 10%, અહીંયા 15% લો તો 5000 ની સામે 600 નો વધારો, તો આ વધારાનું તમે સમીકરણ બનાવ્યું તો 600 જ લેવાય. 5600 લેવું હોય તો અહીંયા 110 ને અહીંયા 115. ખબર પડી? વધી આગળ. ચલો, લસા 100 લઈ લઉં અને અહીંયા ગુણાકાર થઈ જશે. લસા 100 થઈને ત્યાં જતું રહેશે. હવે બ્રેકેટ ઓપન કરીએ તો 10x વત્તા 15 ગુણ્યા 5 75 થાય. 75000 માઇનસ 15x બરાબર 60000. બરાબર? ઓકે, આ જો અહીંયા -5x આવે, આમ જાય તો +5x, અને 60 અહીંયા લઈએ તો 75 - 60 એટલે 15000. 15000 5x હોય તો x બરાબર 5 3 3000. એટલે આપણે x શું લીધું હતું? પુરુષ. પુરુષ કેટલા હતા? 3000 હતા. અને આપણે એ જ શોધવાનું છે, જો ગામમાં કેટલા પુરુષ હશે તો 3000 જવાબ. ઠીક છે, આ થઈ ટ્રેડિશનલ પદ્ધતિ. હવે તમે જુઓ કે તમને મિશ્રણ પદ્ધતિ આવડતી હોય. હવે મિશ્રણ પદ્ધતિ શું હોય? તમને થોડો બેઝિક આઈડિયા આપું. મિશ્રણ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જ્યાં બે ગ્રુપનો તમારી પાસે ડેટા હોય, કે તમને આપ્યું હોય, ઇન્ફોર્મેશન આપ્યું હોય, અને બંને ગ્રુપ ભેગા થશે ને તો પણ ઇન્ફોર્મેશન આપ્યું હોય. જો આવું ક્યારે પણ તમારી પાસે ડેટા હોય, પહેલા ગ્રુપનો ડેટા, બીજા ગ્રુપનો ડેટા, અને બંને ભેગા થઈને ડેટા, સરેરાશમાં શું હશે ખબર? પહેલા ગ્રુપની સરેરાશ, બીજા ગ્રુપની સરેરાશ, બંને ભેગા થઈને સરેરાશ. આવું આપ્યું હોય તો ચાલે. આવું આપ્યું હોય અને તમે આ બંને, આમના તફાવત અહીંયા, આમનો તફાવત અહીંયા લખો તો તમને ગુણોત્તર મળે. શેનો ગુણોત્તર? આ બંને ગ્રુપનો મેમ્બર્સ, આ બંને કેટલા કેટલા ગુણોત્તરમાં હતા. હવે આપણા પ્રશ્ન નાખીએ તો ખબર વધારે પડશે. જો પહેલા તમને શું કીધું હતું કે કુલ જે છે 5000 હતી વસ્તી. હવે જે માણસો હતા, પુરુષમાં કેટલા ટકાનો વધારો? ભાઈ 10%નો. પહેલા ગ્રુપની ઇન્ફોર્મેશન આપી, 10%નો વધારો પહેલા ગ્રુપમાં. બીજા ગ્રુપમાં 15%નો વધારો સ્ત્રીઓમાં. બરાબર ને? અને બંને જ્યારે ભેગા થયા ત્યારે કેટલો વધારો? ટકા નથી આપ્યા. ભાઈ આ ટકા હોય તો વચ્ચે ટકા જ જોઈએ. 600 નો વધારો હતો. તો 600 વધારો કુલ 5000 ઉપર કેટલા ટકા થાય? ભાઈ 600 5000 ના કેટલા ટકા થાય? તો ટકામાં ના આપ્યા હોય તો શોધી ના શકો ભાઈ 12%. એટલે ઓવરઓલ 12%નો વધારો છે એ વચ્ચે લખી શકાય. ચાલે કે ના ચાલે? બોલો. વચ્ચે 12%નો ઓવરઓલ વધારો તમને આપ્યો નતો. 600 વધારો આપ્યો હતો. તો 600 વધારો શેના ઉપર? 5000 ઉપર. એ કેટલા ટકા થાય? 12% થાય. ઠીક છે, તો ઓવરઓલ 12%નો વધારો. આ ક્રોસમાં તમે માઇનસ કરો, આ તફાવત 3 અને આ તફાવત 2, તો આ તમને ગુણોત્તર મળી જાય. શેનો? આ બંને ગ્રુપનો. હવે અહીંયા કોણ હતું? માણસો, પુરુષો, અહીંયા સ્ત્રી. તો પુરુષ અને સ્ત્રીમાં શું ગુણોત્તર છે? 3:2 નો ગુણોત્તર હતો. એટલે 5000 માંથી 3:2 એટલે 5 ભાગ થયા. 3 ભાગ અહીંયા, 2 ભાગ અહીંયા. એ 3 ભાગ 3000 પુરુષો હતા અને 2 ભાગ 2000 સ્ત્રીઓ હતી. કેટલું સહેલાઈથી પતી જાય.
બહુ જ સહેલો પ્રશ્ન હતો. ઠીક છે, હું માનું છું બધાને ખબર પડી રહી છે. ઠીક છે ને? તો આવી રીતે હજુ આપણે 1-2 લેક્ચર લઈશું, તમને આવા સારા સારા દાખલા કરાવીશ, શોર્ટેસ્ટ ટેકનિકથી કરાવીશ, પણ તમારે થોડું કોન્સેપ્ટ ઉપર ફોકસ કરવું પડશે. કદાચ અમુક વાર અઘરું લાગશે તો વિડીયો પોઝ કરો, 1-2 વાર જોજો, કોન્સેપ્ટ સમજજો, કારણ કે નોર્મલ પદ્ધતિથી પેપર નહીં પતે મિત્રો. આજે સમયની બહુ મારામારી છે, તમારે શોર્ટકટ વાપરવી જ પડશે. ઠીક છે? તો હું માનું છું તમને મજા આવી રહી છે. મજા આવતી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે હું કન્ટિન્યુ આયા કરીશ. હજુ 1-2 લેક્ચર મૂકવાનો છું પર્સન્ટેજના, પછી નફો નુકસાન કરીશું, સિમ્પલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કરીશું, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, રાઈટ, રીઝનિંગ પણ શરૂ કરવાનો છું, આકૃતિવાળું શરૂ કરવાનું છું. પહેલા કેલેન્ડર તો મેં મૂકી દીધું છે, જોઈ લેજો તમે. ઠીક છે મિત્રો, મળે છે પછી આપણે. થેન્ક યુ વેરી મચ.